તો ભાઈઓ બોટાદના ખેડૂતો આવી ગયા છે મેદાનની અંદર. મિત્રો જોઈ લો તમે પણ છેલ્લા ઘણા દિવસથી આંદોલનની અંદર સૌ કોઈ લોકોની અટકાયત કરતા હતા પોલીસ કર્મચારી, કારણ કે તેઓને પણ ઉપરથી ઓર્ડર મળતા હતા કે તમે કોઈ પણ શખ્સ હોય જે બોટાદની અંદર એન્ટ્રી કરતા હોય તે એન્ટ્રી એને ના થવા દેતા અને તેની અટકાયત કરજો. તેને લઈને બધા ખેડૂતો મિત્રો ગુસ્સે ભરાણા છે. મિત્રો સાથે સાથે ગુસ્સે ભરાણા પણ મિત્રો મેદાનની અંદર ઉતરી ગયા. મિત્રો મોટામાં મોટું આંદોલન કર્યું બોટાદની અંદર. મિત્રો પોલીસ કર્મચારીની ગાડી તોડી નાખીને પોલીસ કર્મચારી સાથે મિત્રો પાણાનો ગાંધીનગરથી પોલીસ કર્મચારીને મળ્યો હતો કે કોઈ પણ જે હોય ખેડૂતો આંદોલનની અંદર કોઈ પણ હામાં થાય અને કોઈ પણ એનું બળ બતાવે તો એને લાઠીચાર્જ કરજો, એટલે કે એને મારી અને બધા લોકોને પબ્લિકને મારજો અને તગડી મેકજો. બધા લોકો પણ માન્યા નહીં, માર ખાવાને પણ પોલીસવાળાને ઊભી પૂછડીએ ભગાડ્યા. કારણ કે હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પણ આવી ગયા છે. તો હવે રાજુભાઈ કરપડાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ ઈશ્વરન ગઢવીની પણ ધરપકડ અટકાયત કરી હતી અને ત્યારબાદ બ્રિજરાજ સોલંકીની પણ અટકાયત કરી હતી. ઘણા બધા લોકોની અટકાયત કરી હતી. પણ હવે આ ગુજરાતના ખેડૂતો મિત્રો પાછા વળવાના નથી, કારણ કે ગુજરાતના ખેડૂતો ગાંડા થઈ ગયા છે. કારણ કે કડદા છે ને મિત્રો, તે કડદાને લઈને 10 થી 12 વર્ષથી બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને ત્યારબાદ હવે આપણે રાજુભાઈ કરપડાએ આંદોલન ઉપાડ્યું હતું. તો આંદોલનની અંદર બધા સૌ કોઈ લોકો મિત્રો બહુ એટલે બહુ મોટી સંખ્યામાં બધા લોકો જોડાણા છે અને ભાજપ કર્મચારીને જવાબ આપ્યો છે. મિત્રો આવનારા ટૂંક સમયની અંદર મને એવું લાગે જો આવું નવું આંદોલન ચાલી રહેશે ને આવું નવું જો આંબાલાલે પણ આગાશી આપી હતી કે રાજકારણની અંદર પણ થોડીક બબાલ થશે. તો મિત્રો જો આવું નવું બનાવ બનતા રહેશે તો ભાજપની અંદર ટૂંક સમયની અંદર પન્નું કપાવવાની શક્યતા છે. કારણ કે બધા લોકો આમ આદમી તરફ બધા વળ્યા છે તો પણ સાથે સાથે ઘણા લોકો એની સાથે જોડાણા છે. મિત્રો તમે વિડીયોની ઉપર જોઈ રહ્યા છો કે પોલીસ કર્મચારીને મારી બધા લોકોને તગડી મૂક્યા, ભગાડી દીધા.